પ્રશ્ન 2 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। 1. કવિ કોના જનને પોતાના ગળીને રહેવાનું કહે છે? જવાબ ડી. પરમાત્માના। 2. કવિ દરેક પળે શું વેરવાનું કહે છે? જવાબ સી. ભાવભર્યું હાસ્ય। 3. અખંડ ચાલતા જીવન માટે કવિએ કયો શબ્દ પ્રયોજ્યો છે? જવાબ ડી. 4. કવિ શામાં કશાશ ન રાખવા કહે છે? જવાબ બી. કામ કરવામાં। 1. કવિ ક્યારે તણખલું તોડવાની ના પાડે છે? જવાબ બી. અષાઢમાં। 2. કવિ અષાઢના પ્રભાતને શું ઓઢવાની ના કહે છે? જવાબ ડી. પછેડી। 3. કવિએ કોને અષાઢના પ્રભાતના અતિથિ કહ્યા છે? જવાબ એ. અજવાળાને અને વાયુને। 4. કવિ પરોઢિયે આંગણામાં શેના કેરું ફૂલ ઉગ્યાનું કહે છે? જવાબ સી. ફાગણ। કાવ્ય 7. 1. માણસ શું કરતા કરતા લડી પડે છે? જવાબ સી. રમતા રમતા। 2. માણસ કોના જેવો મજબૂત હોવા છતાં દળદળ કરતા પડી જાય તેવો છે? જવાબ એ. પહાડ। 3. માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે કેવો છે? જવાબ બી. પ્રભાવશાળી। 4. ક્યારે માણસની ખોટ વર્તાય છે? જવાબ એ. તેની જરૂર હોય ત્યારે। દેખ્યાનો દેશ લઈ લેવા છતાં અંધજન પાસે કઈ દુનિયા છે? જવાબ એ. કલરવની। 2. અંધજનના બંધ પોપચામાં શેની ભાત રચાય છે? જવાબ વહેલી સવારના રંગોની। 3. અંધજન એક એક લહેકામાં મહોરતા અવાજોને શેની દુનિયા ગણે છે? જવાબ 3. વૈભવની। 4. અંધજન માટે આંગળીના ટેરવા શેની ગરજ સારે છે? જવાબ સી. આંખોની। પ્રશ્ન 2બ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 1. તું આમંત્રિત ખાલી જગ્યા એનો નહીં સ્વામી નહીં દાસ। જવાબ અતિથિ। 2. વેર તો ખાલી જગ્યા હેતનું હાસ આ તો ઈશ તણો આવાસ। જવાબ પ્રતિપળ। ખાલી જગ્યા ચાલે બ્રહ્મ ચિચોડો કોઈ તાણે કોઈ માણે। જવાબ અખંડ। 4. તું નવરો નવ રેજે વહેજે ખાલી જગ્યા ગજા પ્રમાણે। જવાબ ધુસરી। 5. તું ખાલી જગ્યા નવ થાજે જાવા નવ રેજે વળી ચોટી। જવાબ અથરો। 1. અષાઢે ખાલી જગ્યા ના તોડીએ જી। જવાબ તણખલું। 2. એની પત્નીની ખાલી જગ્યામાં પોઢીએ જી। જવાબ પીમળ। 3. પ્રભાતે ખાલી જગ્યા ના ઓઢીએ જી। જવાબ પછેડિયું। 4. આવ્યારે ખાલી જગ્યા ના તરસોડીએ જી। જવાબ અતિથિ। 5. મારે ખાલી જગ્યા ઉગ્યું રે પરોઢીએ જી। જવાબ આંગળીએ। કાવ્ય 7. 1. હસતા હસતા ખાલી જગ્યા પડે ભય માણસ છે? જવાબ રડી। 2. પહાડથી એક કઠણ ખાલી જગ્યા માણસ છે? જવાબ મક્કમ। 3. ખાલી જગ્યા પર ચાલે ચપચપ માણસ છે? જવાબ ચદ્દર। 4. ને 2 ડગલે ખાલી જગ્યા પડે ભાઈ માણસ છે? જવાબ ખડી। 5. ભર બપોરે ખાલી જગ્યા પડે ભઈ માણસ છે? જવાબ ઢળી। કાવ્ય 10. 1. વાટે રખડિયાની મોજ છીનવી લીધી ને તોય ખાલી જગ્યાની દુનિયા અમારી। જવાબ પગરવ। 2. ખાલી જગ્યાની સરહદથી છટકીને રણજડતું રૂપ લઈ રચડે સિરાત। જવાબ લોચન। 3. લહેકાએ લહેકાએ મહોરતા અવાજના ખાલી જગ્યાની દુનિયા અમારી। જવાબ વૈભવ। 4. સમા સમાના દઈ ખાલી જગ્યા લહેરની અડક્યાનો સાચવે સંબંધ। જવાબ સંદેશા। 5. ખાલી જગ્યામાં તાજી કે ફૂટીને નજરોના અનુભવની દુનિયા અમારી। જવાબ ટેરવા। પ્રશ્ન 2ક નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। 1. આપણે ભગવાનના આમંત્રિત મહેમાન છીએ। ખરું। 2. દરેક વ્યક્તિએ ક્યારેક જ હાસ્ય વેરવું જોઈએ। ખોટું। 3. કવિ આપણને જે પણ મળે તેને પ્રેમથી જમી લેવાનું કહે છે। ખરું। 4. કવિના મત મુજબ દરેક વ્યક્તિ જીવન રસને ભરપૂર માણે છે। ખોટું। 5. કવિ ક્યારેક નવરા બેસીને કામમાં રજા માંડવાનું કહે છે। ખોટું। 1. કવિ અષાઢમાં તણખલું તોડવાનું કહે છે। ખોટું। 2. અષાઢમાં ધરતી પર ઉગેલા ઘાસમાં ધરતીનો શ્વાસ હોય છે। ખરું। 3. કવિ અષાઢના પ્રભાતમાં પછડી ઓઢીને સૂવાનું કહે છે। ખોટું। 4. આપણે પરસ્પર મળેલા માનવ પ્રેમનો આદર કરવો જોઈએ। જવાબ ખરું। કાવ્ય 7. 1. માણસ ક્યારેક હસતા હસતા રડી પડે છે। ખરું। 2. દળદળ પડી જનારો માણસ પહાડ જેવો મજબૂત નથી। ખોટું। 3. ચંદ્ર પર ઝડપથી ચાલનાર માણસ ક્યારેક 2 ડગલા ચાલવામાં પડી જાય છે। ખરું। 4. માણસ પોતાના સ્વાર્થ માટે પાળિયા બનીને પૂજાય છે। ખોટું। કાવ્ય 10. 1. ઈશ્વરે અંધજન પાસેથી રસ્તે રખડવાનો આનંદ છીનવી લીધો છે।
ખરું. અંધજનના બંધ પોપચામાં ફૂલોની સુગંધની વિવિધ રંગોની ભાત રચાય છે. ખોટું. 3 અંધજન ફૂલોના રંગ કે તેની સુગંધને માણી શકતા નથી. ખોટું. 4 પવનની લહેરકી અંધજનને ઋતુ પરિવર્તનના સંદેશા પાઠવે છે. ખરું. 5 અંધજનના આંગળીના ટેરવા તેમની આંખોનું કામ કરે છે. ખરું. પ્રશ્ન 2 ડ. નીચે આપેલા વિભાગ અ ની કૃતિ સાથે વિભાગ બ માં આપેલા તેના યોગ્ય કર્તાને પ્રકારને જોડો. 1. આ તો ઈશ તણો આવાજ, કરશનદાસ માણેક. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. ઘર, સંવેદના કથા, દુનિયા અમારી, ગીત.